પાટણમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે। જર્જરિત પાણીની ટાંકીમાંથી પાણીનો થતો જે વેડફાટ હતો તે અહેવાલ પ્રસારિત થયા બાદ હાલમાં પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે અને ટાંકીમાં પાણી ભરવાનું બંધ કરાયું છે। ફિલ્ટર હાઉસની બાજુમાં બનેલ ટાંકી ફરી શરૂ કરાઈ છે અને નવીન ટાંકીમાંથી શહેરીજનોને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। હજારો લીટર પીવાના પાણીનો બગાડ થતો આખરે અટકી ગયો, પરંતુ આ તંત્ર ક્યારે જાગ્યું કે જ્યારે અહેવાલ પ્રસારિત થયો, કારણ કે અગાઉ જર્જરિત ટાંકીમાંથી સતત પાણી વહેતું હતું। આખરે અહેવાલ પ્રસારિત થતા બાદ તંત્ર જાગ્યું અને અન્ય ટાંકી જે છે તેમાં પાણી ભરવાની શરૂઆત કરી અને આ જૂની ટાંકી જે હતી જર્જરિત તેમાં બંધ કરવામાં આવી છે। પાટણ નગરપાલિકાના ફિલ્ટર હાઉસ ખાતે જે જૂની અને જર્જરિત હાલતમાં પાણીની ટાંકી હતી ને પાણીની ટાંકીના અંદરથી પુષ્કળ પ્રમાણમાં પાણી વેડફાતું હતું। જે રીતના આપ દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે જે સંદેશ ન્યૂઝ દ્વારા 24 કલાક પહેલા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને અહેવાલને લઈને પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જે જર્જરિત પાણીની ટાંકી છે તે પાણીની ટાંકીના અંદર જે પાણી નાખવામાં આવતું હતું તે અત્યારે સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે। સ્વાભાવિક રીતે જે વાત કરવામાં આવે, જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તે અહેવાલના અંદર બતાવવામાં આવ્યું હતું કે રોજનું હજારો લીટર જે મિનરલ વોટર છે તે મિનરલ વોટરનો વ્યય થતો હતો, બગાડ થતો હતો અને જેના કારણે અત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા અત્યારે આ પાણીની ટાંકીને ફરીથી બંધ કરી દેવામાં આવી છે અને તેની બાજુમાં 15 લાખ લીટરની ક્ષમતાવાળી 25 મીટરની ઊંચાઈવાળી પાટણ નગરપાલિકાની નવી ટાંકી છે તે નવી ટાંકીનો અત્યારે ઉપયોગ કરી દેવામાં આવે છે અને ફરીથી એકવાર સંદેશ ન્યૂઝનો જે અહેવાલ છે તે અહેવાલની અત્યારે ઇમ્પેક્ટ આવી છે તે જોવા મળી રહી છે। યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ, પાટણ। તો પાણીનો સતત વેડફાટ થઈ રહ્યો હતો, પરંતુ સંદેશ ન્યૂઝ પર જ્યારે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે ત્યારે આ બે દ્રશ્યો કે જ્યારે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો પીવાના પાણીનો, અને બીજી તરફ હવે અહેવાલ પ્રસારિત થયા બાદ તેમાં પાણી ભરવાનું બંધ કરવામાં આવ્યું। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું અધિકારીઓને, તંત્રને પહેલા આ કેમ ન સૂઝ્યું? આ પાણીનો બગાડ છેલ્લા ઘણા સમયથી થતો હતો, તેમ છતાં આ પાણીની ટાંકી જે જર્જરિત હાલતમાં છે તે સમયાંતરે ભરવામાં આવતી જ હતી। કોઈને ન દેખાયું કે આખરે આ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, વ્યય થઈ રહ્યો છે। બીજી તરફ સંદેશ ન્યૂઝે આખરે અહેવાલ પ્રસારિત કરતા તંત્ર દોડતું થયું અને હવે જાણે બુદ્ધિ આવી હોય તે રીતે પાણી બંધ કરી દેવામાં આવ્યું છે ભરવાનું, અને બીજી જે ટાંકી હતી હવે તે ભરવાની શરૂઆત કરવામાં આવી અને શહેરીજનોને એમાંથી જ પાણી પૂરું પાડવામાં આવે છે।